નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની ગણિત વિષયની તારીખ 4/1/2025ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5ની તારીખ 4/1/2025ના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નકશો પહેલો આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જોવાનો છે। એના ઉપરથી પહેલો સવાલ, ધોરણ 3 અને 5ની વચ્ચે કયું ધોરણ છે? તો 4। પ્રાર્થના સભાથી દૂર શું છે? સ્પોર્ટ્સ રૂમ કે આચાર્ય ઓફિસ? તો સ્પોર્ટ્સ રૂમ। ગેટ બીથી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? તો પૂર્વ। રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે પાર્કિંગ? તો જવાબ આવશે પાર્કિંગ। ગેટ બીની નજીકમાં શું છે? સ્ટાફ રૂમ કે પાર્કિંગ? તો જવાબ આવશે સ્ટાફ રૂમ। બગીચો કઈ દિશામાં આવેલો છે? તો જવાબ આવશે ઉત્તર। મિત્રો, ધોરણ 5ની તારીખ 4/1/2025ના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે આપેલી છે। ચાલો, ત્યાર પછી છે વિભાગ 2, એનો પહેલો સવાલ, આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે આવેલ છે? તો જવાબ આવશે ગેટ ડી। ગેટ એથી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું હશે? તો જવાબ આવશે શાળા। ત્રીજું, ગેટ બીની સામે કયો ગેટ આવેલો છે? તો જવાબ આવશે ગેટ ડી। ચોથું, દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે? તો જવાબ આવશે ગેટ સી। બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? તો જવાબ આવશે ગેટ એ। અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? તો જવાબ આવશે ઉત્તર। ચાલો, ત્યાર પછી વિભાગ 3નો આપણને અહીંયા નકશો આપવામાં આવેલો છે, એના ઉપરથી જોઈએ પહેલો સવાલ, શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલ છે? તો જવાબ આવશે દક્ષિણ। બીજું, બેંક અને શાળાની વચ્ચે શું આવેલું છે? તો જવાબ આવશે આંગણવાડી। ત્રીજું, પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે પૂર્વ। ચોથું, બસ સ્ટેશનની ઉત્તરે શું આવેલું છે? આંગણવાડી કે દૂધની ડેરી? તો જવાબ આવશે આંગણવાડી। પાંચમો સવાલ, બેંક શાળાની કઈ દિશામાં આવેલ છે? તો જવાબ આવશે પશ્ચિમ। ત્યાર પછી, તળાવથી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે? તો અહીંયા જવાબ આવશે ઉત્તર। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ, નકશામાં ચિહ્ન અને આધારે કોઈ વસ્તુ કે સ્થળ દર્શાવે છે તે જણાવવાનું છે। તો નકશો આપણને આપેલો છે, એના ઉપરથી પહેલો સવાલ, બગીચો મંદિરની કઈ દિશામાં છે? તો જવાબ આવશે ઉત્તર। રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલા કિલોમીટર છે? તો 6 કિલોમીટર। મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે? તો કોલોની। કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય છે? તો 8 કિલોમીટર। મંદિર એ શાળાની કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ। કયું અંતર સૌથી વધારે છે? તો શાળાથી બગીચો। ચાલો, ત્યાર પછી બીજું આપણને ચિત્ર આપેલું છે, એના ઉપરથી સવાલ, શાળા એ બગીચાની કઈ દિશામાં આવેલ છે? તો પૂર્વ। મંદિરથી કોલોનીનું અંતર તો 11 કિલોમીટર। રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં આવેલું છે? તો પૂર્વ દિશામાં। શાળાથી કોલોનીનું અંતર શોધો તો 7 કિલોમીટર। બાગથી રેલવે સ્ટેશનનું અંતર તો 9 કિલોમીટર। કયું અંતર સૌથી વધુ છે? તો મંદિરથી કોલોની। ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વિભાગ 3 આપણને આપેલો છે, એમાં ઉપરથી પહેલો સવાલ, કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર લખો। તો જવાબ આવશે વિકલ્પ બી 5 કિલોમીટર। કોલોનીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? તો વિભાગ બી, એટલે કે જવાબ આવશે વિકલ્પ બી પશ્ચિમ। મંદિર અને કોલોની વચ્ચેનું અંતર તો વિકલ્પ ડી 11 કિલોમીટર। કોલોનીથી ડેરી કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં। કેશવના ઘરથી કોલોનીનું અંતર તો 14 કિલોમીટર। કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું છે? તો ડી રેલવે સ્ટેશન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો। અહીંયા પણ આપણને નકશો આપેલો છે, આ જે નકશો જે છે તે આપણે દોરવાનો છે। તમારી શાળાના એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં વર્ગખંડ, બાગ, રમતનું મેદાન, મધ્યાહન ભોજન રૂમ, શૌચાલય, પાણીની ટાંકી વગેરે બતાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો બગીચો, મધ્યાહન ભોજન રૂમ, પાણીની ટાંકી, રમતનું મેદાન, શૌચાલય, ગેટ એ, ક્લાસરૂમ, વર્ગખંડ વગેરે અહીંયા દર્શાવેલું છે। ત્યાર પછી બીજું, તમારા વર્ગખંડનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજો, બારીઓ, પાટલીઓ, ટેબલ, બ્લેકબોર્ડ, ખુરશી વગેરે બતાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ગખંડનો નકશો આપણે અહીંયા દર્શાવ્યો છે, તો આ રીતે આપણે દર્શાવી શકીએ। ત્યાર પછી ત્રીજું, તમારા ગામનો નકશો અને તેના રેખાંકનમાં શાળા, મંદિર, દૂધ ડેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, તળાવ વગેરે બતાવો। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે દર્શાવેલો છે, તમે આ રીતે દોરી શકો છો અથવા તો તમારી રીતે પણ દર્શાવી શકો છો।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ જવાબ આપો. આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાશે તે દોરો. તો આ ચિત્ર આપણે ઉપરથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે. ત્યાર પછી આપેલ ચિત્ર બાજુમાંથી જોવાતા કેવું દેખાશે. તો આ ચિત્રને આપણે બાજુમાંથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. ત્યાર પછી છે વિભાગ 2. એની અંદર કહ્યું છે કે ઉપરથી. તો આ ચિત્રને આપણે ઉપરથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે. સામેથી જોતા આ ચિત્રને આપણે સામેથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે. આપેલ ચિત્રને બાજુમાંથી. તો આ ચિત્રને બાજુમાંથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે. ત્યાર પછી આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાશે. તો આ ચિત્રને આપણે ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 ચાલો એમાં નળાકારને આપણે વિકલ્પ બી સાથે જોડીશું. સમઘનને આપણે લંબઘનને વિકલ્પ સી સાથે અને આ પ્રિઝમ જે છે એને વિકલ્પ એ સાથે. ચાલો ત્યાર પછી આ જે આકૃતિ છે એને વિકલ્પ બી સાથે, લંબઘનને વિકલ્પ સી સાથે અને શંકુને આપણે વિકલ્પ એ સાથે જોડીશું. ચાલો ત્યાર પછી નળાકાર છે. તો નળાકાર જે આપણને આપેલો છે એને આપણે વિકલ્પ સી સાથે, ત્રિકોણીય પ્રિઝમને વિકલ્પ એ સાથે અને શંકુને વિકલ્પ બી સાથે જોડીશું. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 5ની ગણિત વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5ની આવતી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.